નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં હાલ ભારે વરસાદના કારણે રાજ્યના લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। લોકોની ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે। અનેક જગ્યાઓએથી વરસાદ બાદ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે, તો સાથે જ ખેડૂતોના પાક પણ ધોવાઈ ચૂક્યા છે। ત્યારે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને 600 કરોડની ફાળવણી કરવામાં આવી છે। કેન્દ્રની મોદી સરકારે પૂરગ્રસ્ત વિસ્તાર અને તેનાથી પીડિત રાજ્યો માટે રાહત ફંડની જાહેરાત કરી છે। 14 પૂર પ્રભાવિત રાજ્યો માટે ફંડની જાહેરાત કરવામાં આવી છે। લગભગ 5,858 કરોડનું ફંડ જાહેર કરાયું છે। કેન્દ્ર સરકારે આ રાહત ફંડ પૂર પ્રભાવિત રાજ્યો ગુજરાત, આસામ, મિઝોરમ, કેરળ, ત્રિપુરા, નાગાલેન્ડ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મણિપુર માટે જાહેર કર્યું છે। કેન્દ્રએ આ રાજ્યોમાં નુકસાનનું આંકલન કરવા માટે આંતર મંત્રાલય કેન્દ્રીય દળ મોકલ્યું હતું। બિહાર અને પશ્ચિમ બંગાળમાં નુકસાનીના સ્થળ પર આંકલન કરવા માટે ટીમ મોકલવામાં આવશે, તો મહારાષ્ટ્રને 1,492 કરોડનું ફંડ મળ્યું છે, તો આંધ્રપ્રદેશને 1,036 કરોડ, આસામને 716 કરોડ, તો કેરળને 145.60 કરોડ, મણિપુરને 50 કરોડ, તો મિઝોરમને 21.60 કરોડ, નાગાલેન્ડને 19.20 કરોડ, તો સિક્કિમને 23.60 કરોડ, તેલંગાણાને 416.80 કરોડ, ત્રિપુરાને 25 કરોડ અને પશ્ચિમ બંગાળને 468 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે। આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસા દરમિયાન અતિભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે આ રાજ્યો પ્રભાવિત થયા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકાર પૂરગ્રસ્ત રાજ્યોને શક્ય તમામ સહાય પૂરી પાડવા સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે।